એક બહેન પોતાના સગાભાઈને પરદેશમાં રાખડી મોકલે છે. જી આ એમને જે રાખડી મોકલવાની છે જી તો એની બાબતની એ જે સેવા છે એમાં જે વચ્ચે જે એજન્સીઓની સેવા લેવાય છે જી એ સંબંધી જો જે વસ્તુ અહીંથી બહાર જાય છે, એક્સપોર્ટ થાય છે, એ વસ્તુઓ પર સેવા નથી. જેમ સુબ્રમણ્યમ સાહેબને તમને ટેરિટરી કઈ ટેક્સેબલ અને નોન ટેક્સેબલ ટેરિટરી, જો સર્વિસીસ અમે ટેક્સેબલ ટેરિટરીમાં આપીશું ત્યાં જ સેવા કર છે, ત્યાં જ તમને સર્વિસ ટેક્સ લાગે. જો એ સર્વિસ તમારી અલ્ટિમેટલી નોન ટેક્સેબલ એટલે ફોરેન કન્ટ્રીમાં જતી હોય તો એમાં સર્વિસ ટેક્સ નથી. એના પહેલાં અત્યાર સુધી જે રૂલ હતા, બે ટાઈપના રૂલ હતા. ઇમ્પોર્ટ ઓફ સર્વિસીસ, એક્સપોર્ટ ઓફ સર્વિસીસ માટે એક જુદા, એક્સપોર્ટ ઓફ સર્વિસ માટે રૂલ હતા, ઇમ્પોર્ટ માટે એક જુદા રૂલ હતા. એ બંનેને મિક્સ કરીને આ લોકોએ આ પ્લેસ ઓફ પ્રોવિઝન રૂલ્સ કરીને આ એમને જોગવાઈ કરી છે, જેની અંદર નોન ટેક્સેબલ ટેરિટરીમાં જો તમે સેવા આપતા હો તો એમાં નહીં લાગે. તો બેન અગર રાખી બહાર ફોરેન મોકલતી હોય તો એમાં નહીં લાગે. પણ જો બેન રાખી સ્પીડ પોસ્ટથી અહીં મોકલતી હોય તો સ્પીડ પોસ્ટ ડિપાર્ટમેન્ટને અત્યારે સેવા કરથી મુક્ત નથી કર્યું અને એમાં રિવર્સ ચાર્જ મેકેનિઝમ કર્યું. પણ કદાચ એમાં ખાલી બિઝનેસ એન્ટિટીને જો સર્વિસીસ મળતી હોય એમાં, ઇન્ડિવિજ્યુઅલમાં હજી એમાં કોઈ ટેક્સ નથી.